નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કર્યું હોય તેવા તમામ વિદ્યાર્થીએ GCS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન ફરજિયાતપણે કરવાનું રહેશે। એટલે કે જે વિદ્યાર્થીઓને BA છે, BCom છે, MA છે, MCom છે, BSc છે, BEd છે કે LLB છે કે અન્ય કોઈ કોર્સની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો તમારે GCS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન ફરજિયાતપણે કરવાનું રહેશે। તો જે વિદ્યાર્થીઓને હજી સુધી રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય કે રજિસ્ટ્રેશન કર્યું ના હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ફરી રજિસ્ટ્રેશન ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। એટલે કે તારીખ 2/6/2024 સુધીમાં GCS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર ફરજિયાતપણે પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો જે વિદ્યાર્થીઓ હજી સુધી રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો તેવા વિદ્યાર્થીએ પોતાનું રજિસ્ટ્રેશન કરી દેવાનું રહેશે। અને જે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું હોય તો અમારો જે વોટ્સએપ નંબર આપેલો છે 81 5 49 37 9 35 તેના પર તમે મેસેજ કરશો કે અમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું છે તો તમને ઘરે બેઠા નજીવી ફી સાથે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।